આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં 10 દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજથી આરંભ થયો. ગુજરાતમાં 1 મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ 3 તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. સીબીઆઈએ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી. અમેરિકાએ ગેરકાયદેસર પ્રવેશના આરોપસર ભારત પાછા મોકલેલા 100થી વધુ ભારતીયો આજે રાત્રે વિમાન દ્વારા અમૃતસર પહોંચશે અને દુબઈમાં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા ભારતીય ટીમ આજે રવાના થઈ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે. તેઓ રાંચીમાં મેસરા ખાતેની બિરલા ટેકનોલોજી સંસ્થા બીઆઈટીના અમૃત મહોત્સવ સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યુવાનોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ પૂર્વ ભારતમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર બીઆઈટી સંસ્થાની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાષ્ટ્રપતિએ સંસ્થાના સંકુલમાં સંશોધન અને વિકાસ અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝારખંડની 2 દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોની ઉદ્યોગ સાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે તાજેતરમાં સંસદમાં કરેલા સંબોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા આર્થિક ક્ષેત્રના સુધારાનું સ્પષ્ટ ચિત્ર દર્શાવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર નાણામંત્રીના સંસદમાં અંદાજપત્ર અંગે કરાયેલા સંબોધનને શેર કરતા શ્રી મોદીએ નાણામંત્રીના અભિગમની પ્રશંસા કરી છે. કેન્દ્રની એનડીએ સરકાર અને આસામની રાજ્ય સરકાર બોડો સમુદાયની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમને અધિકાર સંપન્ન બનાવવા અથાગ પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું છે કે આ પ્રયાસો વધુ સઘન બનાવવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આસામ વિધાનસભાના કોકરાઝાર ખાતેના 1 દિવસીય સત્રને લગતી સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટના પ્રતિભાવમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સોમવારે આસામના કોકરાઝારમાં વિધાનસભાનું 1 દિવસીય સત્ર યોજાશે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં 10 દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે. આ કાર્યક્રમમાં અગસ્ત્યારમુનિએ ભારતીય ચિકિત્સા પદ્ધતિ, પ્રાચીન તાલીમ સાહિત્ય, દેશની સાંસ્કૃતિક એકતા મુજબ બનાવવામાં આવેલ યોગદાનની વિગતો કેન્દ્રમાં રખાઈ છે. આ કાર્યક્રમમાં પરિસંવાદો, કાર્યશાળાઓ તેમજ પુસ્તકોનું વિમોચન જેવા કાર્યક્રમો યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. जो थीम दी गई है वह 4 S पर आधारित भारत की संत परंपरा, जो भारत की आध्यात्मिक ज्ञान की धरोहर के प्रतिनिधि हैं, हमारा साइंटिस्ट जो भारत के लौकिक जीवन के ज्ञान की धरोहर का प्रतिनिधित्व करता है, हमारा सोशल रिफॉर्मर, समाज सुधारक जो समय समय पर समाज के अंदर आई हुई विकृति को दूर करने में अपना योगदान देता है, और हमारा छात्र स्टूडेंट जो नए भारत की परिकल्पना को साकार मूर्त रूप देने का काम कर रहा है. વિવિધ મંત્રાલયો અને ઉત્તર પ્રદેશ સરકારના ઉપક્રમે યોજાઈ રહેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમનો હેતુ તામિલનાડુ અને કાશી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવાનો છે. ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે 10,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકશો. અને હવે કેટલાક સમાચાર મહાકુંભ અંગેના. ઉત્તર પ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભમાં આવતા ભાવિકોને વધુ સુવિધા પૂરી પાડવા એસટી બસોના વધારાના 2250 ફેરા આગામી 3 દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે. અમારા સંવાદદાતાએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. महाकुंभ के लिए आज और कल बड़ी संख्या में श्रद्धालुओं के प्रयागराज पहुंचने की संभावना है. इसी क्रम में परिवहन निगम ने यात्रियों को बेहतर और सुगम परिवहन सुविधा प्रदान करने के लिए अतिरिक्त बसों की व्यवस्था की है. उत्तर प्रदेश के परिवहन मंत्री दयाशंकर सिंह ने निर्देश दिए हैं कि प्रयागराज के विभिन्न अस्थायी बस स्टेशनों पर अधिकारियों की ड्यूटी निर्धारित होगी ताकि बसों का संचालन सुचारू रूप से हो सके. परिवहन मंत्री ने नोडल अधिकारियों को महाकुंभ में आने वाले श्रद्धालुओं की सुरक्षित और सुविधाजनक यात्रा सुनिश्चित करने के भी निर्देश दिए हैं. इस बीच प्रयागराज संगम रेलवे स्टेशन आज और कल बंद रहेगा. आदर्श के साथ अभिषेक कपिल, आकाशवाणी समाचार, प्रयागराज. કેન્દ્રીય તપાસ સંસ્થા CBIએ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં તપાસ સંસ્થાને ₹1 કરોડ રૂપિયાથી વધુની રોકડ, $1000 અને સોનાનો જથ્થો મળી આવ્યો છે. CBIનું કહેવું છે કે બનાવટી ટેકનિકલ સપોર્ટના આધારે આરોપીઓ દેશ વિદેશના લોકો સાથે છેતરપિંડી કરતા હતા. ઉલ્લેખનીય છે કે CBIએ આ કેસમાં 3 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા 100થી વધુ ભારતીયોને લઈને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાન મથકે પહોંચશે. અમારા જાલંધરના સંવાદદાતા સત્તાવાર સૂત્રોને તાકીને જણાવે છે કે આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં પંજાબના 60થી વધુ જ્યારે હરિયાણાના 30થી વધુ નાગરિકો છે. આ ઉપરાંત અન્ય નાગરિકો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ગોવાના છે. એવી જ રીતે વધુ ભારતીયોને લઈને ત્રીજું વિમાન આવતીકાલે અમૃતસર આવી પહોંચે તેવી સંભાવના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માને અમેરિકા દ્વારા ભારત મોકલવામાં આવી રહેલા ભારતીય વસાહતીઓને અમૃતસર વિમાન મથકે ઉતારવાની બાબતે કરેલી ટિપ્પણીને ભાજપના પ્રવક્તા RP સિંઘે વખોડી કાઢી છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર કહ્યું કે અમેરિકાથી ભારત આવનાર વિમાન માટે અમૃતસરનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક સૌથી નજીક હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ મુદ્દાને રાજકીય સ્વરૂપ નહીં આપવા તેમણે અપીલ કરી હતી. દુબઈમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા સુકાની રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ટીમ આજે રવાના થઈ છે. આ સ્પર્ધામાં ભારત આગામી 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમશે. ત્યારબાદ 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ રમશે. જસપ્રીત બુમરાહને ઈજા થવાથી તેમનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો નથી, જ્યારે યુવા ખેલાડી અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને તક અપાઈ છે. ઝારખંડના રાંચીમાં આગામી 3જી થી 5મી મે દરમિયાન વરિષ્ઠ ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઈ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને માલદીવના એથ્લેટો ભાગ લેશે. વર્ષ 2008 પછી ભારતમાં આ સ્પર્ધા ફરી એક યોજવા. ભારત અને શ્રીલંકાએ મહત્વના ખનીજો અને તેના ઉત્ખનન ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી છે. કેન્દ્રીય ખાણ રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબે અને શ્રીલંકાના ઉદ્યોગ વિકાસ મંત્રી સુનિલ હંદુનેતીએ આજે દિલ્હીમાં દેશના આર્થિક વિકાસની દ્રષ્ટિએ મહત્વના ખનીજો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે શ્રી દુબેએ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા લિથિયમ, ગ્રેફાઇટ સહિતના મહત્વના કાચા માલનો પુરવઠો જળવાઈ રહે તે માટે હાથ ધરાયેલા ભારતીય ક્રિટિકલ મિનરલ મિશન અંગે માહિતી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ AI એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં 10 દિવસ માટેની કાશી તમિલ સંગમમની 3જી આવૃત્તિનો આજથી આરંભ થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.